મારી તારા કેટલા જન્માની રે કમાણી રે હે નંદરાણી તારા માંગણા રેજી બાઈ તો બાપુ રે એ બધાય નો ઈ છે તારો બેટો રે હે નંદરાણી તારા માંગણા રેજી સાહેબ આ દરેક કથાઓમાં પાયામાં કોઈ હોય તો માં છે. પૂજ્ય ભાઈ શ્રી અથવા પૂજ્ય મોરારી બાપુ પણ એકવાર બોલ્યા છે કે ભગવાન કૃષ્ણના મુખમાં જ્યાં માટી ગઈ, કૃષ્ણે માટી ખાધી અને કોઈ ગોપીઓએ જઈને માં જશોદાને કીધું કે માં તારો લાલો માટી ખાય છે, હે માટી ખાઈ જા. અને માં જશોદાએ દોટ દીધી અને ભગવાન કૃષ્ણને મોઢું પકડ્યું, મોઢું ખોલ, મોઢું ખોલ. કૃષ્ણ મોઢું નહોતા ખોલતા. ક્રોધિત થાય છે માં જશોદા. કઈ માને ગમે કે એનો દીકરો માટી ખાઈ જાય. એક ટાપલી મારી, બીજી ટાપલી મારવા ગયા અને નારદ આવી ગયા. અને નારદ માં જશોદાને કહે છે કે માં એને મારતી નહીં, આ મારો નારાયણ છે, આ તો તારા ભાગ કહેવાય કે તારે ખોલડી બાળક થઈને આવ્યો છે. કે પણ નારદ એ મોઢું નથી ખોલતા, તારે એને મોઢું ખોલાવવું છે. હા તો એને કે માં કે માતાઓ ગોકુળનું કેવું ચિત્ર થયું છે કે ઈ જશોદા, આ તમે બેઠા છો ને અમારા મન બધી જશોદાઓ છો. આપણે વાટે રહી છે કે ભગવાન આવે, ના આપણા ઘરે બાળક આવે એને જ ભગવાન બનાવો છે. ભાઈશ્રી કહે છે આપણને કે માં જશોદાએ ચિત્ર ફેરવી નાખ્યું અને મીડા કાકલોથી કરવા. ગોપાલ મોઢું ખોલતો બેટા, લાલા મોઢું ખોલતો. તાકી એમ નહીં ખોલે. નારદ કે તો કે એને કે માં કે, હે એને કે માં કે. અને જશોદા મીડા બોલવા. ગોપાલ સાહેબ આ ભારત વર્ષ છે, અખિલ બ્રહ્માંડના માલિકને મારા ભારતની જનતા એમ કે તું મને માં કે. આ જેવી તેવી વાત નથી. આ ડોલર ઉપર લખ્યું છે અહીંયા અંગ્રેજીમાં. આ ડોલર ભાઈ હમણાં ઉડાડે, આમ તો જ્યાં આવે ત્યાં ડોલર ઉડાડે. અહીંયા શું લખ્યું છે ભાઈ અંગ્રેજીમાં? મને પાછું અંગ્રેજી હું હતું તો કહું ને. અને હકીકત કહું, ભલે તમે બધા ભીણ્યા પણ પ્રદીપ બાબુ ગુજરાતી ભાષાની બહાર એકે ભાષા છે જ નહીં. કાં ગુજરાતી બોલવી પડે, કાં હિન્દી બોલવી પડે, કાં સંસ્કૃત બોલવું તો આપણો જ કક્કો પડે. હું આખા વિશ્વમાં ફેર્યો, ક્યાંય મેં અંગ્રેજી ભાષા સાંભળી નથી. અંગ્રેજી શબ્દો હોય છે, અંગ્રેજી ભાષા હોતી નથી. આ રેકોર્ડિંગ થાય, કોઈક મને મારશે પણ હું હામું તમને એનો જવાબ આપી દઉં. તમને આ બધા ભણેલા બેઠા છો, હું ખરેખર 10માં ફેલ છું. 10 પછી આપણે બસ કર્યું. 10 એટલે બસ. શું લખ્યું એમાં? ઇન ગોડ વી ટ્રસ્ટ. ડોલર ઉપર લખ્યું છે. અમને ભગવાન ઉપર ભરોસો છે. બરાબર? તો ભારત તો એ છે કે અમારી માવુએ ભગવાનને રમાડીને મોટો કર્યો છે સાહેબ. અમે ભગવાન હારે ગાયું ચારી છે. તમને તો ભરોસો હશે, અમારે તો અમારી ઘરે જન્મે છે. પણ વાત કરજો થોડીક અંગ્રેજીની વાત આવે એટલે તમને. આપણે અંગ્રેજીમાં કીધું ઇન ગોડ, ઈ તો ઈ જ ને. ઈ ન તો નગારાનો જ ને. અંગ્રેજીમાં ક્યાંય ન આવતો જ મને દેખાડો એબીસીડી. એમાં તો એન આવે, ઈ કે આને ન કહેવાનું. બરાબર છે ને? ગોડ તો ગ તો ગણપતિનો જ ને. એમાં તો જી આવે, જીને ગ કહેવાનો છો. ખોટી વાત હોય મને આપજો ભાઈ કે અમે. હે ડ તો ડગલાનો જ ને. એમાં તો ડી છે. દાખલા તરીકે કોકને કહે કમ હિયર, ક તો કલમનો જ ને. એમાં તો કે છે. ઈ એમ કે ને ક કહેવાનો છે. આપણી ભાષાની તાકાત તાળી તો પાડો સાહેબ. કેવું લે બધા. હે કોઈને કીધું તમે કમ હિયર, તો ક તો કલમનો જ ને, મ તો માયાભાઈનો જ ને. એમાં તો એમ છે, એમ ને કહેવાનું કાને મ કહેવાનું. હિયર તો હળનો જ ને. એમાં તો એ જ છે, એને કે કાને હ કહેવાનો છે. યતો યતીનો જ ને.
એમાં તો વાય છે, વાયને ય કરવાનો છે. બોલવું તો આપણી જ ભાષા પડે બાપ, આ દેશની. કારણ કે આ ખંડ જ એવો છે કે અહીંયા જેથી કોઈ નહોતું ને ત્યારે અહીંયા માનવ જન્મ્યા છે. એટલે આપણે જુનાગઢ કેવું પડે, જૂનોગઢ, જૂનામાં જૂનો. અહીંથી જ બધા બહાર ગયા છે, આપણે હક ન લેવા દીધું. આપણે કાંઈક ને કાંઈક હળિયું કર્યું. પણ મને કહેવા ગયો ચિંતાની જરૂર નથી. આવી કથાને, આવા મંડપને, આવી સરકારમાં આવી વ્યવસ્થા કરનારા બેઠા છે. સનાતનની ચિંતા કરવા વાળા કોઈના બાપની તાકાત નથી ભારતમાંથી સનાતનનો કોઈ વાળ વાકો કરી શકે. આ નરું સત્ય છે. બહુ બહુ સરસ બાપુ. બાકી ક્યાંક ક્યાંક થોડું ઘણું ઓલું થતું હોય, એમાં કાંઈ આપણે ઓલું ન હોય. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા એટલે મને કીધું કે તમે કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો. મેં કીધું તમારે પ્રોગ્રામ સાંભળવો છે કે અમે કેટલા વર્ષના છે એ જોવું પડે. કારણ કે ના જાણવા મળીએ છીએ કેટલા વર્ષથી હમણાં હાલે છે. તો એક ભાઈ મને કહે તમારે તો કલાકારોનો રાફડો ફાટ્યો. મેં તો તમારે રાફડો ફડાવવો હેનો? જ્યાં સંસ્કૃતિના વાહકો વધતા જાય એનાથી તમારે આનંદ લેવો જોઈએ કે રાફડો ફાટ્યો કેવું જોવે? આ મોટામાં મોટી વાત છે સાહેબ, કે એનો આનંદ હોવો જોઈએ. અને એટલે જ મારે છેલ્લે તમને કહેવું છે કે અહીંયા 2 જ મિનિટ તમારી સામે કે આનંદ ખૂબ છે, પણ પાયામાં મેં કીધું કે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંભર, હવે રાખ ને તું રાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા. આ દેશ ધર્મનો દેશ છે, આ દેશ ત્યાગનો દેશ છે, આ દેશ મિત્રતાનો દેશ છે. અને મારે છેલ્લે કહેવું હોય તો એ જ કહું કે એક સાબડામાં અમીરાઈને મૂકી ગયો, એક સાબડામાં ગરીબાઈને મૂકી ગયો. સાબડું બાપુ ઊંચું કરો એ બે ભેગું ન થાય, પણ બે ભેગું અમીરાત ને ગરીબાઈ બે ભેગું થતું હોય તે ભારતમાં જ થાય. ક્યાં હોનાની નગરીનો રાજા અને ક્યાંય સુદામાં બ્રાહ્મણ. તમે કલ્પના તો કરો સાહેબ. હે, પણ હેતુ સાફ હોય, જેની મિત્રતા સાફ હોય, બસ ભેરું એવા રાખજો, એવા સંબંધ બધે એવા રાખજો. બાકી તો આ જે ધૂળેટી ગઈ, હોળી ને ધૂળેટી, અને હંમેશા સાંભળી લો હોળી પછી ધૂળેટી હોય. એટલે હોળી આવે ને ત્યારે ઉપાડો નહીં લેવાનો, શાંતિ રાખજો. બીજે દી ધૂળેટી તમારે ગલાલ લઈને ઊભી છે. આ એટલે હોળી પછી ધૂળેટી. કાળી સૌદેશ પછી દિવાળી. બોલો, કાળી દિવસ નથી કકડાટ કાઢી આવે એટલે બીજે દી ફડાક્યા ફૂટતા હોય. એક બેન તો હવે તો નથી કોઈ નીકળતું, અળસ કાઢવા નીકળતા, માટલું લઈને જાય અને માટલું આમ ગામને ઝાપે ફોડી આવે અને ગાતા જાય, ગઈ અળસ નહીં આવી લક્ષ્મી, ગઈ અળસ નહીં આવી લક્ષ્મી. પછી વળતા તાહળી વગાડતા આવે કે અળસ ગઈ, કકળાટ ગયો અને અમારી ઘરે લક્ષ્મી આવે. એક બેન તો અવડો ગોળો લઈને નીકળ્યા. કોકે કીધું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા, અંદર ડોકાણા હાહુ બેઠા હતા. બોલો, હા 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 હા, એની વાતો ન રે મારા વાલા, વાતો માણહાય નહીં રે. હે, વાતો સંસ્કૃતિની રહે. અને જેણે જેણે રાષ્ટ્ર માટે, જેણે જેણે ધર્મ માટે, જેણે જેણે આ તો કહેવા ગયો સાહેબ સંભાવ માટે જેણે જેણે કામ કર્યા ને એને કોઈ દિવસ દુનિયાને ભૂલી નથી સાહેબ. કઈ રીતે તમે ભગતસિંહને કઈ જ્ઞાતિના કહી શકો? મહારાજ રાણા પ્રતાપને તમે કઈ જ્ઞાતિના કહી શકો? શિવાજીને કઈ જ્ઞાતિના કહી શકો? રામને કઈ જ્ઞાતિના કહી શકો? કૃષ્ણને કઈ જ્ઞાતિના કહી શકો? સરદાર વલ્લભભાઈ પટેલને તમે કઈ જ્ઞાતિના કહી શકો? રાષ્ટ્રનાથ કહેવા પડે. પણ આપણે જ પછી શું કરીએ? આપણો હકાર હોય એ અમારી નાતના, પણ તું ક્યાં છો એ તો જો. બસ રાષ્ટ્ર જે છે એ આવા મહાપુરુષોના ચીલે ચાલે તો જ આ દેશનું કલ્યાણ છે. આ નરું સત્ય. પણ એને જ યાદ કરવાનું હોય ને. કોઈ એવું યાદ કરે કે અમારી 7મી પેઢીએ જે આ બૂસ માર્યા ને એ બધા અમારા. બૂસ મારવાની શરૂઆત કે અમારા બાપ દાદાએ કરેલી. આવું કોઈ દી કોઈ કહેવાનું? એવો હોય તો શું કે એ અમારે શેટ આવે, અમારે નહીં. નહીં, ફટથી ફરી જાય. કાં કે એ અમારે મોટી પાંખી થાય, અમારા નહીં. પણ જે સારું કરશે તો શું કે એ અમારામાં થયા.
સાહેબ આ ભાગવત કથાને તમે આ કરો છો ને એ આ પરગણામાં નહીં પણ પેઢીઓમાં એમ કહેશે કે અમારા વડીલો પાસે અમારા વડવા પાસે કે આવા મહાપુરુષો એમને ચાહતા હતા અને મહાપુરુષના આશીર્વાદથી એની સમાધિ અહીંયા થઈ. અહીંયા આવી કથા આ રૂડું છે. એટલે મૂળ ઓલું વરરાજાની વાત કરીને વાતને પૂરી કરું ભાઈ. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, પા ભાગનો ફેરો ફેર્યો ને ભાઈ, તો ખેતર પાળ આવ્યા. અહીંયા આવે કે નહીં આ બાજુ? એ તો બધે આવે, બધે આવે. અમારે નિવૃત્ત હાઈકોર્ટના જજ સાહેબ બેઠા છે, આર.ડી. પટેલ સાહેબ વચ્ચે ઓલી બાજુ. મને કે કહેતા નહીં મારું ફોન કરીને કે એના પ્રોગ્રામ બહુ કર્યા અમે. હા, એક જજ સાહેબે પૂછ્યું એક જણાને કેટલા વર્ષ જ્યાં? એ કે સાહેબ 35 વર્ષ. ટકા તો 35 વર્ષથી કહેતા કે સુરા બોલ્યા ન ફરે. કે પણ 35 વર્ષથી સાંભળ્યું કે તમારી બદલી ન થાય એમાં અમે શું કરીએ? ખરેખર એટલે પાફગનો ફેરો ફરો ને તો ખેતર પાળ આવે. ગોળ બાપા આપણા ઉભેલા સાંઈરામભાઈ જેવા. હા, એ સાંઈરામભાઈ તમારે ક્યારે વારો આવ્યો કે નહીં કોઈના ફેરા ફેરવાનો? વિમલભાઈ, વિમલ વાહ, એ નહીં ફાવે તો ખરું જ ને. એટલે આમ કંકાવટીને ચોખા લઈને ગોર બાપા મંડપ વચ્ચે ઉભા હોય. ઓમ શુભ લગ્નાય મંડપ અધ્યાય વરરાજાના પગમાલી બૂટમોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો. અણવર કાઢી લો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. મારો અંગૂઠો ન હાલે બાપા. વિધિમાં ફેર નહીં બાપા. વરરાજાના પગમાલી બૂટમોજા કાઢીને, કારણ કે અણવરના બધું કામ કરવાનું હોય ને. તો ગોર બાપાને હું છું કે અણવર આળહું લાગે નહીં, આમ વાકું વળીને વરરાજાના પગમાં લઈ બૂટ મોજા નહીં કાઢવા હોય માપા વાળે. નહીં ભાઈ, એમાં વિધિમાં કાંઈ ફેર ને. ગોર દાદા આજ લો બીજા 500 પણ એ મુદ્દો રહેવા ગયો. આપણે 2 અંગૂઠા અડાડી દઈએ, બાકી વરરાજાનો રહેવા ગયો. એ કે નહીં ભાઈ, તમારે અંગૂઠો તો વરરાજાનો જ અડાડવો પડે, કારણ કે કન્યાના બાપા મારા મિત્ર છે, એટલે વિધિમાં અમે ભૂલ નહીં કરીએ બાપા. માટે વરરાજાના પગમાં બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો અડાડો. અણવર કાઢી લ્યો ગોર દાદા 1000 રૂપિયા પણ એ મુદ્દો રહેવા ગયો. એ કે નહીં ભાઈ, સોખવટ કરો તા કે સોખવટ કાંઈ કરવી નથી. હજી સુધી અમે વેવાઈને ખબર પડવા નથી દીધી, અને તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? તોય ગોર દાદા કડક કે ના ના, હજી સોખવટ કરો. ઓલો કે અંગૂઠો જ નથી, મૂળ મુદ્દો જ નથી અમારે, આમાં હું પછી કરવું? આ પગ હજી બૂટ મોજામાં છે, જ્યાં સુધી ધારો છે. માટે મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે. चले न चले नलिया अंधकार आकाश करे धरू पर आपने असर भरिया अजमाल न थुतण कुंवरा लण सोई तणी रत भरिया मन सोई तणी रत भरिया मन सोई तणी रत न भरिया ए मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे। अरे आप બધા બેઠા છો ત્યારે બાપુ આ શરીર જ છે ને ભગવાનની કૃષ્ણની વાહળી છે. આપણે ક્યાં સૂર્ય વગાડવી એના ઉપર આધાર છે.
એક જગ્યાએ લગ્ન હતા જીતુભાઈ, તે ઢોલ ને હરણાય ધબધબાટી બોલાતા, પછી તો વરરાજો પહોંચી ગયો માંડવે, પછી તો ઢોલ ને હરણાય શાંતિ કરે ને, ઢોલની માથે હરણાઈ મૂકેલી અને ઢોલીને હરણાઈ બેઠા બેઠા ચા પીતા હતા. એમાં હરણાઈને ઢોલ પૂછે છે, હો કે બેન હરણાઈ, તે એવા ક્યાં પૂન કર્યા હશે કે માણાના હોઠ તો તારા ઓહિકા થાય અને દહે આંગળીઓ તારા પગ દબાવતા હોય, અને અમને ડોકમાં નાખ્યા નથી ને ધબધબાટી બોલાવી નથી. ત્યારે હરણાઈ એટલું બોલે છે ઢોલને કે તે તારા જીવનના છિદ્રોને ઢાંકીને રાખ્યા છે, અને મેં મારા જીવનના છિદ્રો જગતના ચોકમાં ખુલ્લા મૂકી દીધા છે. એકવાર પોતાનું જીવન ખુલ્લું મૂકી ગયો પછી વાંધો નહીં આવે. એટલા ભગવાન કૃષ્ણની વાહળી છે આ શરીર. એટલે ગીતની કડી યાદ આવી, એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. શબ્દમાં ધ્યાન, છેલ્લી વાત, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. કદાચ આથી વિશેષ મળશું, પણ વર્તમાનમાં જે અત્યારે બેઠા છે ત્યારે આડોવળું ધ્યાન નહીં, મોજ કરી લો ઘડી. રાજુભાઈ, આપ જે આવું કરી રહ્યા છો, પહેલો દિવસ છે ભાગવતનો, અને આપણું જૂનું આ ગીત, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આવે પાછા મળશે નહીં. સાયરામભાઈ તો સારા શિક્ષક છે સાહેબ, ગુજરાતી ભાષાની મજા જોવો તમે. એ વહી જાતા આવે પાછા મળશે નહીં. મોઢામાં શબ્દ નીકળ્યો એ પાછો વળશે નહીં, અને એની વાત, એ વહી જાતા આ વેણ. ભરતભાઈ, નદીને વેણ કહેવાય, એ પાછું ન ફરે સાહેબ. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે, સુરમાં જ બોલી ગણી મેળે મેળે, હા મેળે મેળે, એ મેળે મેળે મોરલડી હેલે ચડી, એ જી હેલે ચડીને રામ રેલે ચડી, એવી હેલે ચડીને રામ રેલે ચડી. बोलिए सदगुरु भगवान की, द्वारिकाधीश की, भारत माता की. एक बार जय जयकार वो करना, भारत माता की. खूब खूब धन्यवाद. અને મિલન જોશીને વિનંતી કરું કે જોશીડા મારા જોશરે જુઓ, ક્યારે મળે મને ઘેલો કાન. એવા મિલનભાઈને તમે આમણામ બેઠા રહ્યો, હા આમણા એવું કીધું. મિલનભાઈને છેલ્લે વિનંતી કરું. આભાર. જય શ્રી રામ.